પોલીસે આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપી ઘટના સ્થળે હાથ જોડીને માફી માંગતો પણ નજરે પડ્યો। આપણે જણાવીએ કે પોલીસે આરોપીને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે અને આરોપીએ અહીં પ્રભુ શેટ્ટીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। કાપોદ્રા પોલીસ ખાતે ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો અને આ આખી ઘટનાને લઈને હવે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તે વખતે આરોપી હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા બલદેવ, શું હતો સમગ્ર મામલો અને કઈ રીતે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું? જે રીતે સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક 17 વર્ષીય જે રત્ન કલાકાર પોતાની બેન સાથે જે રીતે કારખાનાની અંદરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન એક જે વ્યક્તિ જે છે જે તેની પાસે જે રૂપિયાની જે માંગણી કરી હતી અને ત્યારબાદ જે આ મૃતક વ્યક્તિએ જે રૂપિયા આપવાની ના પાડતાની સાથે જે આરોપી જે છે તેને જે પોતાની પાસે રહેલ જે ચપ્પુ હતું તેને આ જે વ્યક્તિ 17 વર્ષીય જે રત્ન કલાકાર હતો તેના ઉપર જીવલેણ જે હુમલો કર્યો હતો જેના કારણે આ જે 17 વર્ષીય જે વ્યક્તિ હતો તેનું ઘટના સ્થળે જે મોત થયું હતું અને આખો જે મામલો હતો તે ઉગ્ર થયો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે ઘેરાવો થયો હતો સમાજના અને સ્થાનિક લોકો દ્વારા જે પોલીસનો જે ઘેરાવો કર્યો હતો અને જે માંગ કરવામાં આવી હતી કે આરોપીને કડકમાં કડક સજા થાય। ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતે જે આરોપીને જે પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સ્મશાન યાત્રા જે કાઢવામાં આવી હતી ત્યારે આજે જે મુખ્ય જે આરોપી હતો મર્ડર કરનાર જે વ્યક્તિ છે તેને કાયદાનું જે ભાન છે કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને જે આરોપીનું જે રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આરોપી આખી ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો, કઈ રીતે તે ચપ્પુ મારવામાં આવ્યું હતું કારણ કે સરેઆમ જે રીતે યુવકની જે હત્યા કરી હતી તેને લઈને એક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। હાલમાં તો આરોપીને જે રીતે પોલીસે પકડી પાડ્યો છે તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે પણ જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આરોપી છે બે હાથ જોડી અને માફી માંગતા નજરે પડી રહ્યો છે। પોલીસે જેના હાલ જે રીતે કર્યા છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે પોલીસે આ જે કાયદાનું તેનું ભાન છે તે કરાવ્યું છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહો। આ આરોપીને આપ જુઓ કે જે હાથ જોડીને માફી માંગી રહ્યો છે અને જાહેરમાં તેની સરભરા પણ કરાય।